પાલનપુર નગરપાલિકાની ચૂંટણી માટે પણ બ્યુગલ ફૂંકાયો છે। 11 વોર્ડની 44 બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળશે। ગુજરાત ફર્સ્ટે પાલનપુરના મતદારોનો મિજાજ જાણ્યો। પાલનપુરમાં ગટરની ગંભીર સમસ્યા જોવા મળી। વિકાસ મુદ્દે પાલનપુર શહેરમાં લોકોનો મિશ્ર પ્રતિસાદ। પાલનપુરના શહેરના અનેક વિસ્તારો વિકાસથી વંચિત હોવાનું જોવા મળ્યું। રોડ રસ્તા અને ગટરની સમસ્યાથી લોકોમાં ભારે રોષ। 20 વર્ષથી પાલનપુર નગરપાલિકામાં ભાજપનું એક હતું શાસન। વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર થયાનો વિપક્ષનો આક્ષેપ। તો શહેરના લોકો માટે પીવાના પાણીની સુવિધા પણ નથી। પાલનપુરમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। દબાણની સમસ્યા ઉકેલવામાં પણ સત્તાધીશો નિષ્ફળ હોવાનું સ્થાનિકોએ કહ્યું। સફાઈ અને પાયાની સુવિધાઓને લઈને જનતામાં અસંતોષ જોવા મળ્યો। શું કહ્યું મતદારોએ, આવો સાંભળીએ। એવું માનસરોવર તળાવ જેને હમણાં જ એનું ઓપનિંગ કર્યું, ₹7 કરોડના ખર્ચે નગરજનોને સુંદર ભેટ આપવામાં આવેલી છે। સાથે સાથે કૈલાસ વાટિકાનું પણ સુંદર એવું કામ કરવામાં આવેલું છે। તો 74 કરોડના ખર્ચે આજે 7 સંપ અને 5 ઓવરહેડ ટોકી જે હાલ પ્રગતિમાં છે, અને આ બની જવાના કારણે પાછળના 20 વર્ષ સુધી આગામી 20 વર્ષ સુધી લોકોને પાણીની પણ તકલીફ નહીં પડે એ પ્રકારનું પણ કામ કરવામાં આવેલું છે। 20 વર્ષથી ને એમાં આ છેલ્લા ઉત્તરોત્તર એમનો જે વહીવટ હોય છે એ ખરાબ જ દેખાય છે। અને હમણાં પણ છેલ્લા 5 વર્ષની અંદર લોકોને પ્રાથમિક સુવિધા જેવી કે લાઇટ, પાણી, સફાઈ એ પ્રાથમિક સુવિધા છે, એ આપવામાં પણ નગરપાલિકાના ભાજપ શાસિત લોકો એ ઊણા ઉતર્યા છે। ક્યાંક એ સુવિધા લોકોને આપી જ નથી શક્યા। આજ પણ મોટર સિવાય કેટલા વિસ્તારોમાં લોકોને 2-2, 3-3 દિવસ સુધી પાણી નથી મળી શકતું। પાલનપુર નગરપાલિકા એ છેલ્લા 20 વર્ષથી ભાજપ શાસિત નગરપાલિકા છે, ત્યારે આ નગરપાલિકાએ છેલ્લા 20 વર્ષની અંદર કેવા કામો કર્યા છે, કેવા કામો નથી કર્યા, અથવા તો તેમને કેવા વાયદાઓ કર્યા હતા, પૂરા કર્યા છે કે નથી કર્યા, તે તમામ મુદ્દાઓ જાણવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ અત્યારે પાલનપુર પહોંચી છે। પાલનપુરના લોકો સાથે વાત કરીશું। મેં અહીંયા ટેન્કર રાજ જોયું છે। મેં ખુદે ડોલે પાણી ભરેલું છે ઘરે, પણ છેલ્લા ઘણા સમયથી જ્યારથી રેખાબેન ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખ બને એના પછી ટેન્કર રાજ બંધ થયું છે। આજે ઘરે ઘરે પાણી આવે છે અને પાણીનો જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો છે। અનિયમિતતાઓ, ગેરરીતિઓ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, કોઈ પણ પ્રકારના રજીસ્ટરો નિભાવવામાં નથી આવતા। એટલે કહેવાનો મતલબ કે ભ્રષ્ટાચારથી ખદબદતી આ જે નગરપાલિકા છે એને વિકાસના નેજા હેઠળ સારો જે બહારથી કાર્યક્રમો ખાલી માર્કેટિંગ કરી અને એને જે રૂપ આપવામાં આવ્યું છે એ બિલકુલ તદ્દન જે નીતિ નિયમો વિરુદ્ધ આખી નગરપાલિકાનો વહીવટ છે। એ દરેક નાગરિકોને મારી આગ્રહભરી વિનંતી છે કે તમે જાણો, પ્રશ્નો પૂછો અને નગરપાલિકાના વહીવટ વિશે તમે જાણશો તો ખબર પડશે। બાકી બહારથી બધું સારું દેખાય છે। બિલકુલ સરસ કામ કર્યા છે। જોઈએ તો રિસેન્ટલી જે માનસરોવર છે એના બ્યુટિફિકેશનનું કામ કરવાયું છે, જેને લઈને લોકોને આસપાસમાં રોજગાર મળ્યો છે અને ત્યાં બાળકો રમવા માટે ત્યાં ગાર્ડન બનાવ્યા છે। તો કહી શકાય કે સારું એવું કામ કર્યું છે। ટ્રાફિક સમસ્યા એના માટે અત્યારે બાયપાસનું કામ ચાલુ રહ્યું છે। આપણે જે રોડ ઉપર ઊભા રહ્યા છે એ રોડ મંજૂર થયો છે, આઇકોનિક રોડ બની રહ્યો છે। સાથે સાથે ગઈકાલે જ આપણું જે કલેક્ટર કચેરીનું નવું જે ભવન બનવાની વાત હતી એનું પણ માન્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના હસ્તે ઉદઘાટનને ખાતમુહૂર્ત થયું છે। અને સાથે સાથે જે પાલનપુરની જે ગંભીર સમસ્યાઓ છે જેમ કે સફાઈ, તો અત્યારે દેખીએ છીએ પાલનપુરમાં જે સફાઈના સ્ટેન્ડ ઉપરથી કચરો બધો ઉપાડવો નથી પડતો, ઘર વાહન દ્વારા કચરો ઉપાડવામાં છે। એટલે એમ કે ભાઈ સફાઈમાં પણ વિશેષ થયું છે। પાણી પુરવઠાનો પ્રશ્ન છે તો એના માટે પણ ઘણું બધું કામ થયું છે। જે ભૂતકાળમાં વાત કરી કે ભાઈ ટેન્કર રાજ ખતમ થયું છે। કામોની અંદર કેવું છે કે વર્ષો પહેલા એવું હતું, ગલીઓના અને ઇન્ટરનલ રોડો બિલકુલ નહોતા। એની જગ્યાએ અત્યારે નગરપાલિકાએ રોડ કર્યા છે, ત્યાં ફૂટપાથ ટાઈપના મતલબ કે બ્લોક નાખીને એવું બનાવ્યું છે કે જેથી પાણીનો વ્યય થાય નહીં અને પાણી ચૂસાઈ જાય। ઘણા વિસ્તારો એવા છે કે જે વિસ્તારોની અંદર માત્ર ધૂળ હતી અને ધૂળ જ ઉડતી એની જગ્યાએ આજના દિવસે બધી જગ્યાએ તમે જોશો તો ઇન્ટરનલ રોડો, ઇન્ટરનલ બ્લોક એ બધું કામ કરી અને શહેરના લોકોનું સુખાકારીનું ધ્યાન લીધું જ છે। ડસ્ટ ઉડતો ઓછો થશે તો લોકોની સુખાકારી વધવાની છે। રખડતા ઢોરોની બાબતમાં અહીંયા ટેન્ડર ઇસ્યુ પણ થયેલું છે અને એજન્સીને કામ પણ આપેલું। જો કે નગરપાલિકા, પાલનપુર નગરપાલિકા છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી એવા 15 જે એમના ઉમેદવારો છે એવા ફિક્સ રાખે છે કે જે વહીવટદાર છે કે જે એમને જે કમાઈને આપનારા, જે સંગઠનને કમાઈને આપનારા જે 15 જણા છે એમને આ વખતે પણ ટિકિટ રિપીટ કરશે, કારણ કે આ વિશ્વાસુ વહીવટદારો છે। એટલે ક્યાંક ભાજપના મતદારો એ વિચારવું જોઈએ કે માત્ર તમારા ઘર આગળ
સ્ટ્રીટ લાઇટ નાખવાથી શહેરનો વિકાસ નથી થતો. શહેરનો વિકાસ કરોડોના રૂપિયા બાંધકામ થઈ રહ્યું છે, એમાં ભ્રષ્ટાચાર આ લોકો કરી રહ્યા છે. એટલે કે આ લોકો માત્ર બિલ જ ઉધારે છે. સ્ટ્રીટ લાઇટનું દર મહિને 9 લાખ રૂપિયા બિલ ચૂકવાય છે, પણ એ સ્ટ્રીટ લાઇટો કેટલી ચાલુ છે, એજન્સીએ કેટલું કામ કર્યું, કેટલું મટીરિયલ નાખ્યું, એ કોઈ વેરિફિકેશન કરતા નથી. હિદાયતભાઈ, સમર્થન મળી રહ્યું છે લોકો? સમર્થન મળે, શુભેચ્છાઓ, તમે બધી સીટો જીતીને લાવો, પણ જે બંધારણ છે, કાયદો છે, એના નીતિ નિયમો છે, એટલીસ્ટ એ પ્રમાણે તો તમે અનુસરો. રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો જે 4(1)B નો કાયદો કહે છે કે દરેક નાગરિક જે પણ વહીવટ જ્યાં ચાલતો હોય એને માહિતી મળવી જોઈએ ફરજિયાત. તો નગરપાલિકાની વેબસાઇટ છે એમાં પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરના 17 મુદ્દા હોય છે. એમાં એ અંદાજપત્ર હોય, એમના જે ગ્રાન્ટો આવેલી હોય, એના જે કામ થતા હોય, એનું એટલીસ્ટ લોકોને ખબર તો પડવી જોઈએ કે તમે શું કામ કરો છો. 6 કરોડ ફાળવ્યા, પણ 6 કરોડનું શું કામ કરવાનું છે? તમે પ્રોજેક્ટ ફાઇલથી લઈને અને કમ્પ્લીશન સુધીના તમે રિપોર્ટ મૂકો કે 6 કરોડ વપરાણા કે નથી વપરાણા, એટલી તો લોકોને ખબર પડવી જોઈએ. તો આ હતા પાલનપુર નગરપાલિકાના લોકો. તેઓ કહી રહ્યા છે ક્યાંક ક્યાંક નગરપાલિકાનો જે પારદર્શક વહીવટ છે તે નથી થઈ રહ્યો. તો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે નગરપાલિકાએ ખૂબ સારા કામો કર્યા છે, રોડ રસ્તાને લઈને તમામ સુવિધાઓ લોકોને આપી છે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. તો મારું નગર મારું નાદમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.